નમસ્કાર દોસ્તો, મારું નામ અનિતા છે ને મારા લગ્નને 7 વર્ષ થઈ ગયા છે અને મારે 2 બાળકો પણ છે. બાળકોના જન્મ પછી મારું જીવન એકદમ સૂકું થઈ ગયું હતું અને આનું કારણ મારા જેઠ હતા. મારા પતિના મોટા ભાઈ અને ભાભી બંને અમારાથી અલગ જ રહેતા હતા. મારા જેઠની ખાસિયત એ હતી કે તે કોઈપણને પોતાની વાતમાં ફસાવી લે છે, જેથી તેઓ હંમેશા બહાર અન્ય સ્ત્રીઓ સાથે લફડા કરતા હતા અને આ વાત મારી જેઠાણીને ખબર પડી ગઈ હતી, જેથી હવે બંને જુદા થઈ ગયા હતા. ત્યાર પછી મારા જેઠ એકલા રહેવા લાગ્યા હતા. એક રાત્રે મારા પતિને ફોન આવ્યો કે ભાઈનો અકસ્માત થયો છે. હું અને મારા પતિ ખૂબ ડરી ગયા હતા. જ્યારે મારા પતિ તાત્કાલિક હોસ્પિટલમાં ગયા ત્યારે તેમણે જોયું કે ભાઈના હાથ પગ પ્લાસ્ટરમાં હતા અને તેમના માથા પર પટ્ટી બાંધેલી હતી. 2 દિવસ પછી મારા જેઠની ફરીથી ભાન આવ્યું અને પછી ખબર પડી કે તેમની આંખો ગુમાવી દીધી હતી અને હવે ક્યારે તેઓ આંખોથી રોશની પાછી નહીં આવે. ત્યારબાદ હું અને મારા પતિ તેમને અમારા ઘરે લઈ આવ્યા. મારા જેઠ ખૂબ જ ઉદાસ રહેવા લાગ્યા, કારણ કે તેમની આંખોની રોશની હવે ક્યારેય પાછી આવે તેમ નહોતી. હવે તે તેમને ભગવાનની મરજી સમજીને તેનું જીવન જીવવાનું ચાલુ કરી દીધું. મારા જેઠથી હવે કંઈ કામ થતું નહોતું, જેના લીધે હવે તેમનો ધંધો પણ મારા પતિને સંભાળવો પડતો હતો. જેના લીધે મારા પતિ પાસે હવે મારા માટે થોડો એવો સમય પણ નહોતો. મારા અંદર ખંજવાળ વધવા લાગી. આ ખંજવાળને શાંત કરવા માટે હું બેકાબૂ થઈ ગઈ હતી. એકવાર બપોરનો સમય હતો. હું મારા જેઠને બોલાવવા તેમના રૂમમાં ગઈ તો તેઓ તેમના રૂમમાં, એટલે કે હું તેમના બાથરૂમમાં ગઈ. બાથરૂમનો દરવાજો ખુલ્લો હતો. મેં અંદર જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મારા જેઠ બાથરૂમમાં ઊભા મજા કરી રહ્યા હતા. તેમનું તે ખૂબ જ આ જોઈને મારા આગેવાનો ઊંઘા મારવા લાગ્યા. ત્યારબાદ હું ત્યાંથી જતી રહી. થોડી વાર પછી જેઠનો અવાજ આવ્યો એટલે હું તેની પાસે ગયો. તે બોલ્યા, મને મારા રૂમ સુધી મૂકી જાઓ. એટલે હું તેમનો હાથ પકડીને રૂમમાં લઈ ગઈ. હું રૂમની બહાર જતી હતી ત્યારે તેમણે કહ્યું કે અનિતા, રૂમનો દરવાજો બંધ કરતી જજે. એટલે હું બોલી, હા, તમે આરામ કરો અને તમારે કંઈ જોઈતું હોય તો મને બોલાવજો. મેં દરવાજો ખોલ્યો અને પછી બંધ કરી દીધો, પણ હું રૂમની અંદર જ બહાર નહોતી ગઈ. મારા જેઠને એવું લાગ્યું કે હું રૂમની બહાર જતી રહી છું. થોડી વાર પછી તેમનું હજુ પણ તે એકદમ કડક હતું, એટલે ફરી તેમણે રમાડવાનું ચાલુ કર્યું. આ જોઈને મને પણ બધું કરવાનું મન થઈ ગયું, એટલે હું કંઈ અવાજ કર્યા વિના ત્યાં બેસી રહીને તેને જોવા લાગી. થોડી વારમાં મારો ફોનમાં કોઈનો ફોન આવ્યો. ફોનનો અવાજ સાંભળીને મારા જેઠે કહ્યું, કોણ છે રૂમમાં? હું એકદમ ડરી ગઈ અને તેઓ મારી નજીક આવવા લાગ્યા અને મને કહ્યું, અનિતા, મને ખબર છે તું મારી રૂમમાં જ છે. હું આંધળો જ છું, બહેરો નથી. અનિતા, હું જોઈ શકતો નથી, એટલે મારે આ કરવું પડે છે. હું જાણું છું કે તમારી પણ કોઈ મજબૂરી છે, પણ આપણે બંનેને એકબીજાને સારી રીતે સુખ આપી શકીએ છીએ. આ વાત આપણા બંને વચ્ચે રહેશે. હું આ વાત કોઈને પણ નહીં કહું. આ બધું સાંભળીને મારા અંદરની આગ ફરી વળી હતી. હું તેમને નજીક ગઈ અને કહ્યું, તમારો ભાઈ કામના લીધે મને સમય નથી આપી શકતો. જ્યારથી તમે બીમાર પડ્યા છો ત્યારથી તમારો ધંધો પણ તેમને સંભાળવો પડે છે, જેના લીધે મારા ખૂબ જ વધતી જાય છે બેચેની. એટલે મારે મારા જેઠને બોલાવવાનો મારો ભાઈ કામ કરે છે, તો હવેથી હું તેનું કામ કરી દઈશ. આજથી હું તારી બધી જ ખબર રાખીશ, કરી દઈશ. ત્યારબાદ તેમણે મને બેસાડીને એ દિવસે અમે 3 ખૂબ જ મજા કરી અને અમે બંને જણા ભાવના ભૂખ્યા હતા. આખરે મારા જેઠે મારી મટાડી દીધી અને હવે જ્યારે મોકો મળે ત્યારે અમે મજા કરી લઈએ છીએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.